અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો। વસ્ત્રાપુર લેક પાસે અકસ્માત થયો। નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત કર્યો। રોંગ સાઈડ પર આવતા કાર ચાલકે બે કારને ટક્કર મારી હતી તો બે લોકોને ઈજા થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। નશામાં ધૂત ચાલકને પોલીસે પકડી પાડ્યો છે। તો ફરી એકવાર એવી જ પ્રકારની ઘટના જે દુધેશ્વર પાસે બની હતી કે કાર ચાલક નશામાં હતો અને તેણે બેફામ રીતે કાર ચલાવી હતી। પોલીસે તેને પકડી પાડ્યો છે। હવે આ વ્યક્તિ જે છે તે સામાન્ય નાગરિક છે એટલે આના પર કાયદાનો સકંજો કસાશે। વસ્ત્રાપુરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના બની છે અને અત્યારે હાલ આપ ગાડીના દ્રશ્યો જોઈ રહ્યા છો। ટ્રાફિક પોલીસ આ ગાડીને ખસેડવાની કામગીરી કરી રહી છે અને અત્યારે હાલ જે ગાડી છે એના દ્રશ્યો આપ જુઓ કે કેટલો ગમખ્વાર અકસ્માત થયો છે। આ અકસ્માતમાં બે લોકોને ઈજા પણ પહોંચી છે। બે રાહદારીઓને ગાડીએ ટક્કર મારી છે અને બે ગાડીઓ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે, જેમાં જે વ્યક્તિ છે જેને નશાની હાલતમાં ગાડીને ટક્કર મારી તેની અટકાયત થઈ ચૂકી છે। અન્ય જે વ્યક્તિઓ કે જેમણે આ આખી ઘટના જોઈ છે એમની સાથે પણ વાતચીત કરી, પરંતુ એ પહેલાં જે આરોપી છે કે જેમણે ગાડીને ટક્કર મારી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ જેમની ઉપર બને છે અને પોલીસ જેમની ઉપર કાર્યવાહી કરી રહી છે તેવો અત્યારે આ દ્રશ્યોમાં હાલ આપ જોઈ શકો છો। અને સાથે જ વિશેષ જે ગાડીને જે રીતે આખી અકસ્માતની જે ઘટના બની છે એમાં જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની ઘટના બની। સવારે 4:30 મેં અહીંયા પેટ્રોલ ભરાવવા હું આવેલો ત્યારે હું આ પેટ્રોલ પંપ અહીંયા બંધ હતો એટલે બરાબર પેટ્રોલ પંપની હું બરાબર પહોંચ્યો ત્યાં આ ભાઈ રોંગ સાઈડમાં આવ્યા। લગભગ 120થી ઉપરની સ્પીડ હશે। 3 જણા હતા, એ લોકો 3 જણા હતા। 2 લોકો તો ભાગી ગયા। એક ભાઈ જે છે એને એક ભાઈ પકડાઈ ગયો છે એટલે એ અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને એને મારી ગાડીમાં પહેલાં અથડાયો, મારી ગાડી સાથે એક્સિડન્ટ કર્યું અને પછી પાછળ બીજી ગાડી હતી એની સાથે પણ અથડાણો અને બે અહીંયા લોકો ઊભા હતા એને પણ એ ગાડીના અથડામણના કારણે વાગ્યું। એ બે અત્યારે હોસ્પિટલમાં છે। કેટલી જે ગાડી છે એ ક્યાંથી આવી રહી હતી ને કેટલી સ્પીડમાં હતી? એ ગાડી આ વસ્ત્રાપુરના 4 રસ્તાથી લઈને વસ્ત્રાપુર 4 રસ્તાથી લઈને મને ત્યાંથી ટક્કર મારીને 400 મીટર સુધી મને એણે ઘસડ્યો છે। મારી આગળ 2 જણ હતા, એ 2 જણને બચાવવા માટે મેં હેન્ડબ્રેક અને ગાડીની બ્રેક બંને મારી છે। ગાડીના ટાયરના નિશાન જોઈ શકો છો, એ 400 મીટર જેટલો મને ઘસડ્યો છે ગાડી સાથે અને ગાડી પૂરી તૂટી ફૂટીને નવરી થઈ ગઈ છે। નુકસાન બહુ થયું છે। 2 જણાને જે લોકો ઊભા હતા અને જેને ટક્કર મારી એ લોકોની સ્થિતિ શું જણાઈ આવે છે? એ લોકોને નોર્મલ વાગ્યું છે, એટલું બધું નથી વાગ્યું। એ લોકો અત્યારે હોસ્પિટલમાં ઇલાજ લે, સંજીવની હોસ્પિટલમાં। બિલકુલ, નશાની હાલતમાં જે વ્યક્તિ છે એને પકડી લેવામાં આવ્યો છે અને ટ્રાફિક પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।